આજે આપણે સત્ય સનાતન ધર્મની વાત કરવા જઈ રહ્યા છીએ અને બાબા રામદેવ પીરનું એક પ્રસંગ લઈને આપણે આવી રહ્યા છીએ. તો સત્ય એટલે સનાતન અને સનાતન એટલે એનું નામ સત્ય. આ બે પ્રશ્નનો એક સત્ય છે, અલગ નથી. સત્ય અને સત્ય સનાતન બે ઓતપ્રોત છે, અલગ નથી. એટલે આપણે રામદેવ પીર મહારાજનું એક વાત લઈને આવ્યા છીએ. તો એ સત્ય સનાતન ધર્મને જ્ઞાનથી એણે શ્રવણ કરેલું અને સત્ય સનાતનને પૂરતી રીતે જાણેલો અને એ ભગવાનનું ભજન કરતા. હવે એ રામદેવજી મહારાજ એટલા બધા જ્ઞાની અને પ્રખ્યાત હતા. તો આપણે મક્કા મદીનાથી 5 ઓલિયા આવ્યા હતા અને એ રામદેવજી મહારાજનું જે ભક્તિનું પ્રસાર જોઈ અને એટલા માટે આવ્યા. એટલે એ જે રામદેવ પીર પાસે આવ્યા એટલે એણે સન્માન કર્યું અને જ્ઞાનનું એને સનાતન ધર્મનું જ્ઞાન પીરસ્યું. એટલે આ જે અમુક જગ્યાએ ફોટામાં બતાવે છે કે જમતા હોય ને પીરસતા હોય ને, એ પીરસતા હોય ને અનાજ નહોતો, અનાજ ન સમજો. એ છે ને એ જે સનાતન ધર્મનું જ્ઞાન પીરસતા હતા. એટલે એ જ્ઞાનનું શ્રવણ કરાયું અને ભક્તિ કરો તો કે હરજી અગમ ભેદ જાણો. આપણા શરીર, આખા શરીરનું વર્ણન કરી દીધું એને કે આ ચેતન બુદ્ધ કા સંસારા, ચેતન બુદ્ધ કા સંસારા. એ કબીર સાહેબે પણ ગાયું છે કે ચેતન બુદ્ધ કા સંસારા. એટલે એનું જ્ઞાન જે પીરસ્યું એવું કે આપણે જે ઓલિયા હતા 5